આજે હું તમારી સાથે શેર કરીશ સરગવાના સૂપની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ સૂપ હેલ્ધીની સાથે સાથે એટલો ટેસ્ટી પણ લાગે છે। સરગવાનો સૂપ બનાવવા માટે આપણે આ રીતે મીડિયમ, બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં તેવી આવી 4 સિંગ લઈશું અને તેનો ઉપરનો ભાગ આ રીતે આપણે કાઢી લઈશું। બધી સિંગોને આપણે આ રીતે છોલીને તેના નાના નાના ટુકડા કરી લઈશું। હવે સરગવાના જે આપણે ટુકડા કર્યા છે તેને આપણે કુકરમાં લઈ લઈશું। તેમાં એક આદુનો ટુકડો એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું, થોડી હળદર એડ કરીશું અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેની વિસલ વગાડી લઈશું। તો અહીં મેં 3 વિસલ વગાડી લીધી છે। તેમાં થોડું પાણી ઉમેરીશું અને તેને મિક્સર જારમાં લઈ લઈશું। તેમાં થોડા લીલા ધાણા એડ કરીશું અને થોડા પુદીનાના પાન એડ કરીશું। હવે તેને ક્રશ કરી લઈશું। સરસ એવું ક્રશ થઈ ગયું છે અને તેનો પલ્પ પણ જુદો પડી ગયો છે। હવે આપણે તેને ગાળી લઈશું। ચમચીની મદદથી આ રીતે આપણે તેને ગાળી લઈશું અને તેનો બધો જ પલ્પ આપણે કાઢી લઈશું। જરૂર પડે તો થોડું પાણી ઉમેરીશું। થોડો સંચર પાવડર ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડા લીલા ધાણા એડ કરીશું, અડધા લીંબુનો રસ ઉમેરીશું। તો તૈયાર છે 100 બીમારીને દૂર કરે અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો સરગવાનો સૂપ। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।